नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नित्यं ध्यायन्ति योगिनः कामं मोक्षदं चैव नमो नमः। महादेव्य कुक्षरत्नं शब्दजे तरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृता ज्ञातारं विश्वतत्त्वानां तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये। સ્વાધ્યાયમાં પરમ કૃપાળુ શ્રી રાજચંદ્ર વચનામૃત ના પત્રાંક 301ની સંક્ષિપ્ત વિચારણા સ્વ પર કલ્યાણ અર્થે કરીશું. એ પહેલા આત્માને થોડો જગાડી દઈએ. કે સાહેબ શું જાગેલો નથી? તો પણ વિશેષ કૃપાદુની આજ્ઞા ક્ષણે ક્ષણે કાર્ય કાર્યે પ્રસંગે પ્રસંગે. મુનિ મહારાજને પણ એવી આજ્ઞા છે. મુનિ મહારાજને પણ એવી આજ્ઞા છે. બાકી તો વચનામૃતમાં આપણે વાંચીએ છીએ સમયમ ગોયમ માપમાય. પરમ ગુરુ નિર્ગ્રહ સર્વજ્ઞદેવ પરમ ગુરુ નિર્ગ્રહ સર્વજ્ઞદેવ પરમ ગુરુ નિર્ગ્રહ સર્વજ્ઞદેવ પરમ ગુરુ નિર્ગ્રહ સર્વજ્ઞદેવ પરમ ગુરુ નિર્ગ્રહ સર્વજ્ઞદેવ
ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ પરમ 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 ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ વચનામૃત પત્રાંક 301 છે. પાનું આ એડિશનમાં 307 છે. વવાણિયા કાર્તિક સુદ આઠમ સોમવાર 1948. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય. આ વિશ્વમાં કોણ સ્મરણ કરવા યોગ્ય છે? આપણે કોને યાદ કરવા વારંવાર? પરંપરાથી તો કહીએ છીએ કે પંચ પરમેષ્ઠી ભગવાનને યાદ કરવા, તીર્થંકર ભગવાનને યાદ કરવા અને ગણધરાદિ મહાપુરુષો, પરંપરા પ્રધાન આચાર્યો અને એવા મહાપુરુષોને યાદ કરવા. પરંતુ વર્તમાન કાળની અપેક્ષાએ આપણને જેમના હસ્તાક્ષર પણ સંપ્રાપ્ત થઈ શકે છે, જેમનું ચિત્રપટ પણ સંપ્રાપ્ત થઈ શકે છે, જેમના વચનામૃત પણ પ્રાપ્ત થઈ શકે છે, એવા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અથવા તેમના આશ્રિત, તેમની આજ્ઞાના પાલક એવા શ્રી સૌભાગ, એમને વિશે અહીંયા બેઠેલા શ્રોતા વર્ગને કંઈ કહેવાની વિશેષ જરૂર નથી. યથા નામ તથા ગુણ એમને પ્રગટ થયા એ આપણે સૌ જાણીએ છીએ. સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય. આપણે એક એવી વસ્તુ છીએ કે જેના પર જે કોઈ વસ્તુનું બુદ્ધિપૂર્વક, પ્રેમપૂર્વક ઇમ્પ્રિન્ટ થાય તો તે ઇમ્પ્રિન્ટ એ તત્વમાં પ્રસરિત થઈ જાય છે. એવો આ વિચારવું પડે. ભીનું પાનું હોય કાગળનું અને એના ઉપર એક સહીનો છાંટો પડી જાય તો શું થાય છે? એમ જો આપણા આત્માના સ્મૃતિ પટ ઉપર જ્ઞાની ભગવંતોની મૂર્તિ, તેમની મુદ્રા જો વારંવાર ભટકાય
उतना ही भेदरूप मोक्ष मार्ग है, उतना ही भेदरूप मोक्ष मार्ग है। इसलिए आचार्य ने निश्चय नहीं से ऐसा कहा, माज तु प्रतिवंत बनया माज था संतुष्ट ने आनाथ बन तु तृप्त तुझने सुख अहो उत्तम थशे। सर्वज्ञ भगवान ने આપણે એક થિયોરિટિકલ એન્ટિટી માનીએ છીએ કે ભાઈ આપણા ભગવાનને બધું જાણતા, જય ભગવાન. જૈન ધર્મ નથી, એનું મૂળ નામ તો છે વીતરાગ વિજ્ઞાન. વિતરાગ સંપૂર્ણપણે વિતરાગ થયેલા વિજ્ઞાનીઓ દ્વારા જે પ્રરૂપિત થયેલું છે અને જેની આરાધના કરવાથી જીવ પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે વીતરાગ થઈ શકે છે. વીતરાગ એટલે નિજાનંદ રસલી. નિજાનંદ રસલી જેટલા પ્રમાણમાં આપણી યોગ્યતા અને પુરુષાર્થ હોય તેટલા પ્રમાણ. જગતના જીવો એવું માને, સાહેબ આપણે બહુ ભગવાનની ભક્તિ શા માટે કરવી, આપણું ઘણું બેસી જાય. સાહેબ આપણે ભગવાનનું બહુ ચિંતન કરીએ પણ પછી આપણું માથું. બે વસ્તુ તું જૂઠી બોલ્યો. મારું ગળું બેસી ગયું છે એ અજ્ઞાન છે, અને મારું માથું દુખે છે એ પણ અજ્ઞાન છે. બેમાંથી એક જ્ઞાન નથી, પરમાત્મા નથી. ગળું તારું હોઈ શકે નહીં અને માથું તારું હોઈ શકે. ભગવાન મહાન વિતરાગ વિજ્ઞાન છે. કોઈક એવા તથાગત ધર્માત્માને એની ગ્લિમ્પ્સીસ અત્યારે મળે ને બહુ આગળ વધેલાને થોડી વિશેષ પણ મળે છે. ઘણા જ્ઞાનીઓએ એનું વર્ણન કરેલું છે. સમયસારમાં પોતાનો આત્મવૈભવ પ્રગટ થયો એનું મુખ્ય કારણ હોવા છતાં છેલ્લું કારણ લખે છે. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મ અને અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મા ચ યહ કશ્ચનપી મમ આત્મનઃ વિભવ. ત્યારે જાહેર સભામાં એક વિષય નથી, સ્મરણીય મૂર્તિ. જીવ એવો પદાર્થ છે કે એ જેનું બુદ્ધિપૂર્વક સમજણપૂર્વક સ્મરણ કરે તે સમયે તેવો થાય છે. એનું પણ બહુ પ્રસિદ્ધ ને દ્રષ્ટાંત આપ્યું છે ને કે જ્યારે તમે કોઈની ટોપી સામે ટકર 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 જુઓ ત્યારે તમારો આત્મા તે ટોપીરૂપ થાય. બરાબર ને? બધાને યાદ છે. એમ જુઓ જીવ સાધક પ્રબુદ્ધ સાધક મહાપુરુષોના ચરિત્રને, તેમની મુદ્રાને, તેમની દિવ્ય અમૃત વાણીને જો વિચારે, જો પોતાના આત્માની અંદર સુસ્થિત કરે, એમ્બોર્સ કરે, તો તેટલા પ્રમાણમાં તે જીવને તેટલો લાભ થાય. આલોચનામાં એનું ઇન્ડિકેશન કર્યું છે, આપણે બોલીએ છીએ આલોચના.
घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाव, नर भव सफलो जो करे दानशील तप भाव. પહેલામાં નિશ્ચય લીધું છે, પછી બીજી લીટીમાં વ્યવહાર લીધું છે. બંનેનું કોમ્બિનેશન એ જ મોક્ષ માર્ગ છે. ખેંચતાણ કરવાની કઈ જરૂર નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમન. અહીં શ્રી સૌભાગભાઈને સંબોધીને કૃપાળુદેવ કહે છે, જ્યાં સુધી આપણી મુક્તિ થઈ નથી, જ્યાં સુધી આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી, એમ પ્રમાણથી સમજવું, નહીંથી એમ સમજવું સાતમા ગુણસાન સુધી. આજે વિચાર ક્યાંથી કરી શકે? છઠ્ઠા ગુણસાનના અંત સુધી. ત્યાર પછી એ વિચાર ન કરે, પછી એ પોતે પોતાનામાં ડૂબી જાય, બુદ્ધિપૂર્વક વિચાર ન કરે, પછી અબુદ્ધિપૂર્વક વિચાર ચાલે. શ્રેણીમાં જે પણ કંઈ આત્મિક પ્રવૃત્તિ થાય છે તે અબુદ્ધિપૂર્વક, એટલે આગળ કરેલી સમ્યક સાધનાના વ્યાજ રૂપે. તે વખતે પણ પુરુષાર્થ તો કરે, પણ એ કેવી રીતે કરે છે એ છદ્મસ્તના જ્ઞાનનો વિષય નથી. જો આપણે વારંવાર નીચેના કહેલા સિદ્ધાંતોને આપણા જીવનમાં યાદ કરી અને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો તથારૂપ પ્રયત્ન કરીએ તો શું શું થાય? એ સિદ્ધાંતો કહે છે, તારે શું શું યાદ કરવું, તારે શું શું ધ્યાન રાખવું, તારે શું શું જાગૃતિ રાખવી. એક, જગત આત્મરૂપ માનવામાં આવે. અહીં જગતનો મુખ્ય અર્થ છે સચિત્ત જગત. સચિત્ત જગત, કારણ કે અચિત્ત જગતને જો પોતા આત્મરૂપ માનવામાં આવે તો મિથ્યાત્વ છે તે દ્રઢ થાય. મારું શરીર, મારા બંગલા, મારી મોટરો, મારા દીકરા વગેરે 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 જે અચિત્ત પદાર્થો હોય તે ત્રણ કાળમાં સચિત્ત થઈ શકે નહીં, અને સચિત્ત પદાર્થ હોય તે ત્રણ કાળમાં અચિત્ત પદાર્થ થઈ શકે. એ વિશ્વ વ્યવસ્થા છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જગતના જે જીવો છે, જગતના જે પણ કોઈ જીવંત પદાર્થો કહેતા ચારે ચાર ગતિના આપણે જોઈ શકીએ તે બધાને લઈ. મનુષ્યને આપણે જોઈ શકીએ અને તિર્યંચને આપણે જોઈ શકીએ. દેવને વર્તમાનમાં આપણે જોઈ શકતા નથી સામાન્યપણે, અને નારકીના જીવોને પણ આગમ પ્રમાણથી જોઈ શકીએ છીએ, પણ પ્રત્યક્ષ પ્રમાણેથી જોઈ શકતા નથી. તો મહાન સાધનાનો સિદ્ધાંત છે. એને સર્વાત્મ ભાવની સાધના પણ કહે છે. એને સર્વાત્મ ભાવની સાધના પણ કહે છે.
જેવો હું આત્મા છું, જેમ મને દુઃખ ગમતું નથી, અપમાન ગમતું નથી, રોગ ગમતો નથી સામાન્ય, તેવી રીતે જગતના કોઈ પણ જીવને એ બધું ગમતું એમ માનીને જગતના સમસ્ત જીવો સાથે સર્વ સમયે વ્યવહાર કરવાનો ઉદ્યમ કરવો. અઘરું કામ છે. પણ એના વિના કોઈ ઉપાય નથી. એના વિના કોઈ ઉપાય નથી. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. મુનિરાજ ચાલે તો કેવી રીતે ચાલે? ઇરિયા સમિતિ પૂર્વક જ ચાલે, નહીં તો વરી. ઇરિયા સમિતિ પૂર્વક જ ચાલે, નહીં તો વરી. આપણે પણ ગાડી ચલાવતા હોઈએ અને કોઈ કૂતરું આવ્યું, કોઈ ખિસકોલી આવી, કોઈ વાંદરો આવ્યો આઉટસાઇડ સિટી ગમે તે, તો આપણી ગાડીને નુકસાન થાય કે આપણે થોડું વાગે તો પણ વાંધો નહીં, પણ એકદમ બ્રેક લગાવી દેવી જોઈએ જો આપણે ગાડી વાપરતા હોઈએ તો. આટલું બધું નુકસાન થાય કંઈ વાંધો નહીં. એ નુકસાન તે સામાજીવનો પ્રાણ અને એનું ખોળિયું જુદા પડી જાય એના કરતા ઓછું છે. નિર્વૈરતા મૈત્રી ભાવની સાધનાની ચરમ સીમા. શુભ તુમ સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરો છો સમાધિની. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરો છો સમાધિની. મોટા પુરુષો કરી શકે, આપણે યથાશક્તિ કરી શકીએ. મોટા પુરુષો વિશેષ કરી શકે. સકળ લોકોમાં સૌને વંદે, એમાં પણ એ ભાવ રહેલો. અમારે ગામડામાં સંતો થોડું જુદી રીતે ગામડી ભાષા છે. મોમે રોમ તોમે રોમ જો દેખું ત્યો રોમી રોમ. મોમે રોમ તોમે રોમ જો દેખું ત્યો રોમી રોમ. બહુ વધારે ભણેલા હોય એ મોક્ષે જાય એવો નિયમ કઈ છે નહીં. બહુ ભણેલા મોક્ષે જાય એવો નિયમ નથી, અને પ્રાય કરીને તેઓ મોક્ષે ન જાય. જો માત્ર ભણેલા હોય તો શબ્દ જ્ઞાન તે મોક્ષનું કારણ, કેવળ શાસ્ત્ર જ્ઞાન તે મોક્ષનું કારણ. શાસ્ત્રાદિ જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો. એટલે એનો અર્થ એમ નથી કે શાસ્ત્ર જ્ઞાનની ઉપાસના ન કરવી, એમ ઊંધું ન સમજ. શાસ્ત્ર પરમ પૂજ્ય છે, લોકનાથની વાણી છે, શુદ્ધ દેવતા છે, પરમ પૂજ્ય છે, પરંતુ છતાં તેની જે મર્યાદા છે દ્રવ્ય શુદ્ધ, એ સમજવી જોઈએ. એ છે, આપણે સમજીએ કે ન સમજીએ એ વાત જુદી છે. જગત આત્મનું માનવામાં, બધા જીવો આત્મા છે, બધા જીવો મારા જેવા છે, બધા જીવોને સુખ શાંતિ ઉપજો, સર્વ જીવો શાતામાં હો અને પછી સમાધિને પ્રાપ્ત કરો, એવી ભાવના જ્ઞાનીઓની અવશ્ય હો. બોલે નહીં તો પણ અંતરમાં એ જાપ ચાલુ. અને એવી રીતે જીવવું એમ કૃપાળુદેવ શ્રી સુભાષભાઈને આજ્ઞા કરે. જગત આત્મરૂપ માનવામાં આવે, સેમિકોમાં છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.
આજ્ઞા નંબર 2, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. ગંભીર છે. સાહેબ તમને कैंसर થાય ને કાલ ગુજરી જાઓ તો સારું, इसमें मेरी न चलती है न तुम्हारी चलती है, किसी की चलती नहीं. પરદ્રવ્યનું પરિણમન તો એની રીતે થયા જ કરે છે. અજ્ઞાનવશ જીવ પરદ્રવ્યના પરિણમનને પોતાની સત્તા માને છે. એટલે જ આમ કરે છે ને ભાઈ તમારે સૌરાષ્ટ્રમાં. હવે તો જતું રહ્યું મોટા ભાગે. કૃપાળુદેવ એને સૌથી મોટો અપરાધ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને. જે દિવસે આપણને જ્ઞાનીની કે ભગવાનની ઓળખાણ થશે તે ક્ષણે આપણું 90% કાર્ય થઈ જશે. મોક્ષ. આચાર્ય ભગવત તો 100% કહી દે છે, પણ ત્યાં આગળ હજુ એમણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કીધી છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કીધી નથી. કે તમે ગાથા ભગવાનને ઓળખીએ તો શું થાય? પ્રવચનસાર 80, શ્રી પ્રવચનસાર 80. જે જાણતો અંતને ગુણ દ્રવ્યને પર્યય પડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે, તસુ મોહ પામે લય ખરે. તમે બધું બોલતા હો તો ડોક્યુમેન્ટિકલી બોલતા હો. તમે તો અનેકાંતને માનતા નથી. તો ભગવાનની વાણી બોલું છું, કહું છું, પણ હું માનું છું અંતરથી. ભગવાનની વાણી છે. શરૂઆતમાં પણ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને છેલ્લે નિશ્ચિત પહેલા વ્યવહારથી ચાલુ. શુદ્ધ કેવડી અને કેવડી ભગવાને કહેલું હું કહું છું. આ મેં લખ્યું નથી. I am narrator. I am not the author. I am narrator. વક્ષ્યામિનિયમ સારમ. કેવલી શુદ્ધ કેવલી મળી. જો આપણે મહાપુરુષોના એક ગુણનું પણ અનુચિંતન કરીને અનુસરણ કરી શકીએ તો અલ્પકાળમાં આપણને મહાન પદની પ્રાપ્તિ. પણ વચ્ચે આ આવે છે એટલે આપણને તથારૂપ કાર્ય કરવામાં વિઘ્ન કરે. પણ કૃપાળુદેવ પણ કહે છે કે એને કાપ્યા વિના તો તારું કામ થશે. અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ શપથની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. હું કહું છું એમ નથી, હું કહું છું એમ નથી. જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. મોક્ષ માર્ગ હમણાં ઉત્પન્ન નથી થયો, અનંત કાળથી ચાલે છે અને અનંત કાળ રહેવાનો છે. કોઈ ક્ષેત્રમાં પૂરેપૂરો ન હોય એ વાત જુદી છે, પણ એ ત્રણેય કાળ છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સમ્યકપણે સમજવું, સમીચીનતાથી સમજવું, ગુરુગમથી સમજવું, શાંતિથી સમજવું. राय मात्र गढ़वद नहीं देखा केवल ज्ञान, यह निश्चय मन लायके तजिए प्रथम ध्यान. बननार છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર. જે થાય તે યોગ્ય જ માનવામાં. હોતા સ્વયં જગત પરિણામ
मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अभिराम। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम। અનાદિકાળથી દરેક અજ્ઞાની આત્મા કર્તૃત્વ બુદ્ધિથી ઘેરાયેલો છે અને એમાં જ એ પોતાની કૃતકૃત્યતા માને. પણ કર્તૃત્વ અને ભોક્તૃત્વ મટે અને ક્રમશઃ જ્ઞાતૃત્વ પ્રગટે તે નિશ્ચયથી મોક્ષનો માર્ગ છે. પછી ગુરુગમથી ગુણસ્થાન અનુસાર એનો વિસ્તાર સમજવો. સાહેબ આવું કહીએ તો શું થાય? જે થાય તે યોગ્ય જ માનવામાં એવું આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ, એ પ્રમાણે જીવીએ તો શું થાય? તો કે આપણે અપસેટ થઈએ જ નહીં. હું સાદી ભાષામાં તમે विद्वानों को आत्मा को आर्त ज्ञान नहीं होता है और रौद्र ज्ञान भी नहीं होता है. अच्छा, ભાષાને શું વળગ્યું ભૂ? ભાવથી મોક્ષ છે, ભાષાથી મોક્ષ નથી. ભાવથી મોક્ષ છે, ભાષાથી મોક્ષ. ભાષા ઉપયોગી છે, પરંતુ ભાષા પોતે મોક્ષનું કારણ નથી, કારણ કે એ તો ભાષા વર્ગ તો એ કર્મ ઉદ્ગલના પરમાણુ છે. શું થાય? Nothing can make me upset from inside. Nothing can make me upset from inside. Sorry. સૂક્ષ્મપણે ગુરુગમથી સમજવું કે તે જીવને સમ્યકપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય, પરંતુ એ કોકને જ થાય, કારણ કે સમ્યકપણે જે છે ત્યાં પ્રોબ્લેમ છે. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય તેને પહેલા પંચસમવાયનો નિર્ણય થવો જોઈએ. પહેલા પંચસમવાયનો નિર્ણય થાય તેમાં આવે છે. સોરી, થોડુંક શાસ્ત્રીય વાંધો. એક્સિડન્ટ થયો, બાપુજીને કેન્સર થયું, બાને ફ્રેક્ચર થયું, ધંધામાં બહુ મોટી ખોટ ગઈ, દુકાળ પડ્યો, બોમ્બાર્ડમેન્ટ થયું. એની અસર આપણા ઉપર થાય છે ખરી, પણ શ્રદ્ધા ગુણની અપેક્ષા એને અટકાવી દેવી. આપણામાં તથારૂપ ચારિત્રની જો શક્તિ પ્રગટે. અત્યારે 4-5 મંકોડા એકદમ કરડે તો ધ્યાન જાય. મોટા મોટા મંકોડા આવે છે ભાઈ, ચોમાસામાં નીકળે છે ને, એની અસર થાય. મને કરડ્યા, શરીરને કરડ્યા છે તેથી દુખે છે, અને તેથી મારું ધ્યાન જાય છે, એ વાત બરાબર. પણ મને કરડ્યા છે એમ માનવું તે અજ્ઞાન છે. કોઈ મંકોડો કે વીછી આત્માને કરડી શકે? આવું તો થિયોરિટિકલ લાગે છે. આમાં તો કઈ આમાં આત્માનું શું કલ્યાણ? આત્માનું કલ્યાણ જ એટલું નિજ સ્વરૂપને શુદ્ધ કરવું, નિજ સ્વરૂપની મલિન પર્યાયને શુદ્ધ કરવી. બધી સાધનાનું ફળ પણ કૃપાળુદેવે એ કહેલું છે.
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એહ સમાન મંત્ર કહો, ભજને ભગવંત ભવંત લો, ભજને ભગવંત ભવંત લો. સમભાવી સદા પરિણામ થશે, સમભાવી સદા પરિણામ થશે. ત્યાં પણ એ જ કહેવાનું મતલબ છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને સેવ્યા કરે. અઘરો છે ભગવાનનો માર્ગ. ભગવાનનો માર્ગ આપણે સારા ભાવ કરી મોક્ષ જત રહીએ. તમે આમાં શું લાંબુ તમે લફી નક્કી કરો છો? લપિયા છો તમે લપિયા લાગો જેવી આપની માન્યતા. મારા સ્વામી છે એનું હું સેવક છું, અંધ સેવક નથી પણ સેવક છું. પ્રતિજ્ઞા કરે શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણ ના તે માર્ગને, સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણ ના તે માર્ગને. વર્તમાન કાળમાં પૂર્વના આરાધક જીવો ઓછા, સરફરોશીથી પોતાને મોક્ષ માર્ગે લગાડનારા ઓછા, એટલે યદ્વા તદ્વા ચાલે છે. એ તો ચાલે છે, એવો કળિયુગનો સ્વભાવ છે. જેમ છે તેમ છે. તું માર્ગને બદલી શકે નહીં. માર્ગ પ્રમાણે તું પોતાને બદલ તો કલ્યાણનો માર્ગ છે, બાકી કોઈ માર્ગ છે? કોઈ પણ જીવ ઇન્ક્લુડિંગ તીર્થંકર, આમાં એવું કઈ નથી કે સાહેબ તમે અપમાન કરો છો ભગવાનનું, જરાય નહીં. ભગવાન પોતે એમ કે છે કે હું મોક્ષ માર્ગમાં બદલાહટ કરી શકું નહીં, મોક્ષ માર્ગને અનુસરું, મોક્ષ માર્ગને અનુસરી શકું, મોક્ષ માર્ગ નવો પેદા કરી શકું. અત્યારે સિમંદર ભગવાન પણ એમ જ વર્તમાનમાં હાલ પૂર્વ મોહમ્મદ મહાવીર ક્ષેત્રમાં જ ભગવાન આ જ માર્ગ કહે છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમ. એકદમ ડોક્યુમેન્ટિક લાગે, તો ઓલ્ડ ફેશન લાગે. આ બધું અત્યારે નવું આટલું બધું શોધાયું ને તમારું મોક્ષ માર્ગ નવો ન શોધાય, શું વાત કરો છો? That's up to you to decide. We are the servants of the great masters. ગંભીરપણે વિચારો. આપણી જાતને બદલવું એ સહેલું નથી. અનાદિકાળના કુસંસ્કારોનું સામ્રાજ્ય છે. છતાં ભગવાનની વાણીના આશયને પકડી રાખવો, શ્રી જ્ઞાની પુરુષોની વાણીના આશયને પકડી રાખવો. વિભાવ પરિણતિ ગુણસ્થાન અનુસાર થઈ જાય છે, પરંતુ તેને હે ગણવી, શ્રદ્ધામાં હે ગણવી. વિભાવ પરિણતિને આપણે જીતી શકતા નથી, તો પણ એ મારી નબળાઈ છે એમ વિચારો. જે થાય તે યોગ્ય જ માનવું. I have no complaint in my life. I have no complaint in my life. કે સાહેબ હવે તમારું જવાની તૈયારી થઈ છે તો સારું ને, હવે જતા તો તૈયારી કરવી જોઈએ. એ ભગવાનની આજ્ઞા છે, એની તૈયારી સારી રીતે કરવી જોઈએ, આપણી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે. But departure should be relatively smooth. In general,
પછી કોઈ અસાધારણ કારણ બની જાય તો એ આપણા જ્ઞાનનો વિષય નથી. એ માટે આચાર્ય ભગવાન તો એ સમાધિ મરણના શાસ્ત્રો લખેલા છે. દરેકને માટે ઉપયોગી નથી. કોક ઉપયોગી હોય વિચાર, કારણ કે અત્યારે બહુ ઉચ્ચ પ્રકારની સમાધિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. 18 પ્રકારના મુખ્ય સમાધિ મરણ વર્ણવેલા છે. પણ એટલી બધી બુદ્ધિ આપણી છે નહીં, એટલે એને શોર્ટ કરીને સમયસાર આદિના ટીકાકાર જૂના જયચંદજી છાવડા વગેરે અષ્ટપાઉડમાં લખ્યું છે કે ભાઈ અત્યારે તો મુખ્ય 5 પ્રકાર તમે સમાધિ સ્મરણના સમજો અને એમાંથી કયું તમે પ્રાપ્ત કરી શકો છો એ માટે પ્રયત્ન રૂડે પ્રકાર. માટે પોતાના ભાવોના પણ દ્રષ્ટા જ્ઞાતા રહેવાનો પ્રયત્ન કરવો. પરંતુ જો તે વિશેષ પ્રકારે વિપરીત વર્તે તો ફળ એનો એક માર્ગ બતાવે, એક ટીપ આપે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમ. બીજી વસ્તુઓ તું યાદ કરીશ તો પાપનો બંધ થશે. આ વસ્તુ યાદ કરીશ તો પુણ્યનો. તારે પુણ્ય જોઈતું નથી, પણ પુણ્ય ફરજિયાત છે. લક્ષ્ય આત્માનો અને ભાવ પુણ્ય, એમ બંને આત્મસિદ્ધિ પણ એમ કે અને અપૂર્વ અવસર પણ એમ કે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. બેમાંથી એક કરે તો ખોટું છે. ખોટું એટલે અસમીચીન છે. માટે એકલા શુભ ગમે તેટલા કર્યા શાસ્ત્ર પ્રમાણે દ્રવ્યલિંગી મુનિએ તો મોક્ષ થયો. 9મી ગ્રેવેક સુધી ગયો, અહીં સુધી ગયો. 9મી ગ્રેવેક એથી પહેલી ચાલુ થાય ને, અહીં સુધી ગયો, પણ સમ્યક તો થયું. તો આપણને પૂર્વસરમાં પણ એવું કીધું, સ્વરૂપ લક્ષે જીને આજ્ઞાધીન જો. સ્વરૂપ લક્ષે જીને આજ્ઞાધીન જો. તે પણ ક્ષણ થતી જતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સંકલ્પ વિકલ્પ ઘટે, સંકલ્પ વિકલ્પ ઘટે, ઓછા. એ જ્ઞાનીનું લક્ષણ. પત્રાંગ એસી આપણે લીધો તો હમણાં કઈ થોડા વખતમાં ક્યાંક અહીંયા જ લીધો હતો. સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે તે પ્રતાપી પુરુષ જયવાન કરતો. ત્યાં પછી આપણે તેવા થવાનું પ્રયત્ન કરવું. શાસ્ત્ર વાણી જુદી છે, અનુભવ વાણી જુદી છે. શાસ્ત્ર ઉપકારી છે, પણ શાસ્ત્ર જ્ઞાન દ્વારા મોક્ષ થઈ શકતો નથી. પણ શાસ્ત્ર જ્ઞાન દ્વારા ભાવશુદ્ધ જ્ઞાન જેટલું પ્રગટ કરે તેટલા પ્રમાણમાં સંવર નિર્જરા થાય, એટલા પ્રમાણમાં કર્મો ઓછા થાય છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે. મારી ચૂપ થઈ ગઈ. પરના દોષ જોવામાં ન આવે. ઘણું અઘરું કામ છે, પણ એ અનિવાર્ય છે. પરના દોષ જોવાથી સમ્યક દર્શનના 8માંથી 2 અંક તૂટી જાય છે. જાણી લો.
સમ્યક દર્શનના 8 અંગ છે ને, આપણે પરની નિંદા કરીએ એટલે 2 અંગ તૂટી જાય. જો સમ્યક દર્શન પ્રગટ થયું હોય તો, અને પ્રગટ થવાનું હોય તો દૂર જાય. એક તો સમ્યક દ્રષ્ટિ સાધર્મીના દોષોને ઢાંકે છે. કોણ કોણ છે શાસ્ત્રજ્ઞ ભાઈ? ઉપગુહનત્વ. આપણે બધા દોષપાત્ર છીએ, અલ્પ બુદ્ધિમાન છીએ અને અલ્પ વીર્યવાન છીએ. માટે પરના દોષ જોવામાં ન આવે. ભક્તિ માર્ગના આરાધકોએ આને બહુ ઘણો ન્યાય આપ્યો છે. મોસમ કોન કોટેલ ખલ કામી, મોસમ કોન કોટેલ ખલ કામી, जिन तन दियो ताहे बिसरायो ऐसो नमक हरामी, मौसम कौन कुटिल खल कामी, पापी कौन बड़ो है मोते, सब पति तन में नाम. Commander in chief of all the foolish people. I am commander in chief of all the foolish people, the bad ones, the non-virtuous. सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल खल कामी, मौसम कौन कुटिल खल कामी. પર્યાયની અપેક્ષા સમજવા. આ તો અનેકાંત છે ભગવાનનો. પર્યાયમાં જેવો છે તેવો છે, દ્રવ્ય દ્રષ્ટિએ જેવો છે તેવો છે. ગુરુ ગમને આધીન છે, મોક્ષ માર્ગ ગુરુ ગમને આધીન છે, એમ આચાર્ય ભગવાન કુંદ સ્વામીની ટીકામાં એ પ્રમાણે કહ્યું. કૃપણ લેવું તો એના માટે જુદા પદો લખ્યા. પહેલું છેલ્લું બોલો પાલો. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. પછી બધી ઘણું કહીને છેલ્લે કહે છે પાયા કી. એ તમે ક્યાં વાંચી લખ્યું? पाया की यह बात है, निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. दृष्टि रख के व्यक्ति रख नहीं कराता. कोई नाम નથી લખ્યું, મહાવીર નામ લખ્યું. સજ્જનમાં પ્રગટ થયું છે તે. ભગવાનનો માર્ગ કોઈની માલિકીનો નથી, હતો નહીં, છે નહીં, અને ભવિષ્યમાં થવાનો. જૈનોનો મોક્ષમાં જૈનોનો 24 તીર્થંકર તો ક્ષત્રિય હતા બાપા. આ તો તું પૂછે છે એટલે હતા જૈન ધર્માવલંબી, અને બધા ગણતા બ્રાહ્મણ હતા કે સાહેબ અમારા ધર્મ છે કોઈનો મોક્ષ ન થાય. તું જે કહે તે બરાબર. અમારે તો આગમ પ્રમાણ છે, સુયુક્તિ પ્રમાણ છે. પછી બે મૂક્યા: આગમ, સુયુક્તિ, ગુરુ પરંપરા અને સ્વાનુભવ. આ 4 વસ્તુથી અમારા આત્માના વૈભવનો અત્યારનું કમ્પ્લીશન થાય છે. કારણ કે હજુ કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. એ જ અમારું ધ્યેય. ભલે આ ભાવમાં ન થાય પણ ધ્યેય એ જ. પરના દોષ જોવામાં આપણે બધા દોષથી ભરેલા છીએ. કોઈકનામાં
ઓછા છે, કોઈનામાં વધારે છે, કોઈનામાં સ્થૂળ છે, કોઈનામાં સૂક્ષ્મ છે, કોઈનામાં કન્સીલ્ડ છે, કોઈનામાં ઓવર્ટ છે. પણ બહુ સુંદર પદ કબીરનું છે. કબીરો બિગડ ગયો. સાધુ કે સંગ में कबीरो बिगड़्यो, साधु के संग में कबीरो बिगड़्यो, बिगड़ बिगड़ के संतन भयो रे. कबीरो बिगड़ गयो, कबीरो बिगड़ गयो. બુદ્ધિને બહુ આગળ કરો નહીં, પણ બુદ્ધિને સુબુદ્ધિ બનાવો. ભગવાન કહે છે બુદ્ધિને બહુ આગળ લઈ જાઓ નહીં, બુદ્ધિને સુબુદ્ધિ બનાવવા માટે કષાયોને ઉપશમાઓ અને તત્વની પકડને મજબૂત. ચારિત્ર મોહની અનંતાનુબંધની 4 પ્રકૃતિ તે ચારિત્રનો ભંગ કરે છે, અને દર્શન મોહની 3 પ્રકૃતિ તે વિપરીત શ્રદ્ધાન કરાવે છે. એ 7નો નાશ થાય ત્યારે સંગીત થાય. 3 કાળ 3 લોકમાં કોઈને પણ એવું નહીં કે અહીંયા આગળ મહાવીર ભગવાન હતા, 24 ભગવાન કે ના, સિમંદર સ્વામી છે ત્યાં પણ આ જ છે. મોક્ષનો માર્ગ ક્યાંય બીજે ક્યાંય એવો નથી. બીજો અહીંયા આપણે ભરત ક્ષેત્રમાં જુદો ને પછી સિમંદર સ્વામીનો એવું છે. ભગવાનનો માર્ગ ભગવાનનો નથી. ભગવાન કહે છે મારો માર્ગ નથી. મેં તો એનું અનુસરણ કર્યું અને મને પૂર્ણ પદ પ્રાપ્ત થયું, અને આગલા ભાવમાં પેલું બાંધેલું તીર્થંકર નામ ગમે એટલે વાણી નીકળી. આવા ભગવાન, આવા એમના ગણધર, એમના આચાર્યો અને એમના શાસનમાં થયેલા મહાજ્ઞાનીઓની પરંપરા, એ બધાને આપણે માથે રાખવા. પરના દોષ જોવામાં ન આવે. કૃપાળ દેવ 105માં આ લીધું છે. એનો નંબર બોલવું, નંબર યાદ આવ્યો? થોડા જુદા શબ્દોમાં લીધું છે. છેલ્લો મુદ્દો પણ સૌથી વધારે અગત્યનો છે. પોતાની ગુરુતાને દબાવના. એ હમણાં વાત થઈ. મોસમ કોણ કુટિલ ખલકાવી. પોતાની ગુરુતાને દબાવના. વળી પાછા 5માં કહે છે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખના. હવે છેલ્લો મુદ્દો છે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે સામાન્ય સ્ટેટમેન્ટ જાણવું, કારણ કે બહુ ગુણવાન પુરુષો વર્તમાનમાં થતા, પણ આ આર્બિટરી સ્ટેટમેન્ટ છે. આ આર્બિટરી સ્ટેટમેન્ટ છે. કોઈને વાંચવું હોય થોડું વધારે ઓથેન્ટિકલી તો 73-74માં જ્યારે ભગવાનનો 25મો નિર્વાણ મહોત્સવ થયો ત્યારે તીર્થંકર મહાવીર કે આચાર્ય પરંપરાના 4 વોલ્યુમ આરાના જૈનોલોજીના ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મહેન્દ્ર કુમાર જ્યોતિષાચાર્ય એમણે લખેલું છે. એમ એને વાંચવું. કદાચ પોતાને બહુ ગર્વ થઈ જાય, સાહેબ મારા જેવું દુનિયામાં કોઈ હશે અત્યારે. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. અત્યારે ઉત્કૃષ્ટ ગુણો બહુ પ્રગટ થતા નથી પ્રાય કરી. છતાં ઉજ્જડ ગામમાં એરંડો બધાને એવું થઈ જાય, આપણને 200-500 શાસ્ત્રો મળે થઈ જાય, અથવા 12-14 લેંગ્વેજ આવડી જાય, એટલે આપણે લાગે કૃપાળું પહેલા જ કીધું
નહીં ગ્રંથમાં જ્ઞાન ભાગ્યો જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા જ્ઞાન નહીં ભાષાઠી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યો જ્ઞાન જ્ઞાની માકડો, જીનભર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાધો. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ શબ્દ જ્ઞાનીઓ ઓછો વાપરે છે, પણ વાપરે ત્યારે બહુ જ માર્મિક એનો અર્થ હોય છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને સેવ્યા કરે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. સેમિકોમાં છે, બીજી રીતે નહીં, બીજી રીતે આપણામાંથી દરેકે નિર્ણય કરવાનો કે મારે શું કરવું છે, મારે શું મારા શ્રી ગુરુઓની શી આજ્ઞા છે. શરીરની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, મનની પ્રવૃત્તિ, શ્રદ્ધાની. મનમાં શ્રદ્ધા આવી જાય છે, પણ મનમાં શ્રદ્ધા ઉપરાંત બીજું પણ આવે છે. આ પ્રમાણે આપણે આપણા જીવનને સુનિશ્ચિતપણે જ્ઞાની ભગવંતોના માર્ગે આગળ લઈ જવી. કમ્ફર્ટ મેં એમ મરણ આગવે જે કરે મુઠી દિલની દુધા વામે જો ને તીરે ઉભા તે જુએ તમાશો તે કોળી ન પામે. વિધિ રાયચંદના એ થાય એમ કરીને પૂરું કરેલ છે. સંક્ષિપ્ત પણ બહુ જ ઉપયોગી એવો આ વચનામૃત છે. પોતાના ડે ટુ ડે રૂટીનને એપ્લાય કરવું પ્રમાણિકતાથી, સત્સંગના યોગે, ભગવાનની શરણાગતિ, સંતોની શરણાગતિ ગ્રહણ કરીને તો આપણું કલ્યાણ થાય. પ્રાસંગિક થોડી વાત છે. 1970માં અહીંયા આવવાનું ચાલુ થયું, જ્યારે 12 ભાઈઓ જે અત્યારે કઈ ભાઈ મુંબઈ રહે છે, નટુભાઈ શ્રીમાન, એટલે 39 વર્ષ પૂરા થયા. શરીર પણ એમ કહે છે કે ભાઈ બ્રેકમાં, અને આગળની યથાપૂર્તિ સુગતિ મરણ કે સમાધિ મરણ થાય તે માટેની તૈયારી કરવી એ બહુ જ આવશ્યક છે. ઘણી સાધના કરે અને જો અંતમાં પરિણામ બગડી જાય તો તે યોગ્ય નથી. માટે શ્રી સમંતભદ્ર આચાર્ય ભગવાને રત્નકર્ણ શ્રાવકાચારમાં શ્રાવકના ક્લાસિકલ 12 વ્રતની પછી 5 ગાથાઓમાં વિસ્તારથી એટલે એમણે તો બહુ ટૂંકમાં લખ્યું છે, પણ પછીના ટીકાકારોએ એની વિસ્તાર કર્યો છે કે serene departure from the present body is an inevitable precondition for a successful or real sadhana. જો કે આપણું ધાર્યું બધું થતું નથી. જ્યારે બહુ વેદના આવે ત્યારે પરિણામ બગડી જાય છે. તો પણ બને તેટલી એની જેટલી તૈયારી કરી હોય અને જેટલું એને
સારી રીતે ભાવોને પાકા કર્યા હોય તો ચારિત્ર પણ વધે છે અને એ રીતે આપણે અહીંથી જે ડિપાર્ચર આપણું થાય એ પણ બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ માટે સાધકે વિવેકી સાધકે જીવનનો સરવાળો મૃત્યુ સમયે થાય છે એમ ગંભીરપણે વિચારીને એને માટે સારી એવી પૂર્વ તૈયારી કરવી અને સ્મૂથ ડિપાર્ચર સ્મૂથ ટેક ઓફ પહોંચો ને હવે ફ્લાઇટમાં બધા આવ્યા ને એ કેવી રીતે કહી આમ કહી દી સાહેબ તમે તો ગામડિયા તમને ખબર શું પડે મારું પોતાનું પ્લેન છે તે કેવી રીતે જાય જરાક મને આમ આવે આંચકો તો કેન્સલ કરીને પેલા બદલી નાખું કોને પાયલટ ખબર ન પડવી જોઈએ કે હું પ્લેનમાં બેઠ પુણ્યનું વિમાન ક્યાં લઈ જાય છે પુણ્યનું વિમાન ક્યાં લઈ જાય છે બસ રાજ પરિવારના સૌ સભ્યોને મળીને આનંદ મહાપુરુષોની આજ્ઞા આપણે પ્રમાણિકપણે અને જેટલી શક્તિ છે તેટલી લગાડીને એનું અનુસરણ કરીએ અને આ ભાવ અને વચ્ચે એકાદ બે ભાવ હોય એને રાખી અને સ્વામી અનંત અનંત સમાધિ શોકમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું જય 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 સત